ફ્રેન્ડ્સ, સબ્જેક્ટનું નામ છે PTRM અને આજનો આપણો ટોપિક છે ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ. બરાબર, ઇન્ડક્શન મોટર વિશે આપણે અભ્યાસ કર્યો છે. એના બે ટાઈપ છે, સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અથવા તો ફેઝ વાઉન્ડ પણ એને કહીએ છીએ આપણે, અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. બરાબર, બે ટાઈપ છે, સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનું બીજું નામ છે ફેઝ વાઉન્ડ ઇન્ડક્શન મોટર. બરાબર, ઓકે. હવે એ મોટરની આપણે ક્યારેક પ્રેક્ટિકલમાં, એટલે કે આપણે જ્યારે જરૂરિયાત હોય પ્રેક્ટિકલમાં, ત્યારે આપણને અલગ અલગ સ્પીડ જોઈએ. બરાબર, ધારો કે આપણે ટ્રેનની વાત કરીએ તો ટ્રેનને ક્યારેક વધારે સ્પીડ જોઈએ, ક્યારેક ઓછી સ્પીડ જોઈએ. બરાબર, અને ટ્રેનમાં શું હોય, મોટર હોય. બરાબર, તો એવી ઘણી બધી એપ્લિકેશન છે કે જ્યાં આપણને અલગ અલગ સ્પીડ જોઈએ. અને એ અલગ અલગ સ્પીડ ક્યારે થાય કે જ્યારે આપણે મોટરની સ્પીડ બદલીએ તો એ અલગ અલગ સ્પીડ આપણને મળે. તો એ મોટરની સ્પીડ કઈ રીતે બદલવાની, તો એની આજે આપણે ચર્ચા કરવાનું છે કે મોટરની સ્પીડ બદલવી હોય તો શું શું કરવાનું. બરાબર, તો અહીંયા બે ટાઈપ આપેલા છે કે તમે મોટરની સ્પીડ બદલવી હોય તો સ્ટેટર બાજુથી બદલી શકાય અને રોટર બાજુથી બદલી શકાય. બરાબર, આપણને ખબર છે કે ઇન્ડક્શન મોટરના બે ભાગ હોય, એક હોય સ્ટેટર અને બીજો હોય રોટર. સ્ટેટર હોય એ સ્ટેટિક હોય, બરાબર, અને રોટર હોય એ ફરતો હોય. બરાબર, તો તમે બે બાજુથી સ્પીડ કંટ્રોલ કરી શકો. બરાબર, સ્ટેટર બાજુથી અને રોટર બાજુથી. બરાબર, પરંતુ તમે જો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની વાત કરતા હો તો તમે રોટર સાઈડથી તમે સ્પીડ વેરી કરી શકો નહીં. એટલે કે સ્પીડ તમને બદલવી હોય તો તમે રોટર સાઈડથી બદલી શકતા નથી. શું કામ? કેમ કે આપણને ખબર છે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં રોટર છે એ શોર્ટ કરેલો હોય છે. બરાબર, એટલે તમે એડિશનલ કોઈ પણ વસ્તુ જોડી શકતા નથી. જ્યારે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર છે એમાં તમે એડિશનલ રજિસ્ટર જોડી શકો છો અને એના દ્વારા તમે સ્પીડ પણ બદલી શકો છો. બરાબર, તો તમને કોઈ પૂછે કે રોટર સાઈડ કઈ મોટરની સ્પીડ આપણે બદલી શકતા નથી, તો સિમ્પલ આન્સર આવશે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. બરાબર, હવે પણ આપણે જે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સ્પીડ વેરી કરવી હોય તો સ્ટેટર બાજુથી કરી શકાય. બરાબર, તો સ્ટેટર બાજુથી કઈ મોટરની સ્પીડ બદલી શકાય છે, તો બંને મોટરની. બરાબર, સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ બંને મોટરની સ્પીડ આપણે સ્ટેટર બાજુથી બદલી શકીએ. બરાબર, ફરીથી રિપીટ કરું છું, જો આપણને સ્ટેટર બાજુથી સ્પીડ બદલવી હોય તો બંને મોટરની આપણે સ્પીડ બદલી શકીએ. એ સ્લીપ રિંગ મોટર હોય કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર હોય. બરાબર, બંને મોટરની આપણે સ્પીડ બદલી શકીએ છીએ. પરંતુ જ્યારે રોટરની વાત આવે કે રોટર સાઈડથી આપણે સ્પીડ બદલવી હોય તો કઈ મોટરની અથવા તો કઈ મોટરની આપણે સ્પીડ બદલી શકીએ, તો ખાલી આવશે ફેઝ વાઉન્ડ અથવા તો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. તમારે રોટર સાઈડમાં તમે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સ્પીડ બદલી શકતા નથી. શું કામ? કેમ કે રોટરની જે વાઇન્ડિંગ હોય શોર્ટ કરેલી હોય એન્ડ રિંગ વડે. એટલે તમે એડિશનલ કોઈ પણ પ્રકારનો ઇક્વિપમેન્ટ અથવા તો કોઈ પણ પ્રકારનું સાધન તમે જોડી શકતા નથી. જ્યારે સ્લીપ રિંગ અથવા તો ફેઝ વાઉન્ડ મોટરમાં તમે એડિશનલ રજિસ્ટર જોડી શકો છો અને એ રજિસ્ટરમાં તમે ફેરફાર કરો તો સ્પીડમાં ફેરફાર થશે. બરાબર, તો અહીંયા બે મેથડ આપેલી છે, આપણે બંને વિશે ચર્ચા કરશું. આ લેક્ચરમાં ખાલી આપણે સ્ટેટર બાજુથી જે સ્પીડ નિયંત્રણ કરવાની છે એના વિશે ચર્ચા કરશું. એના પછીના જે લેક્ચર આવશે એમાં આપણે રોટર બાજુથી સ્પીડ નિયંત્રણ કઈ રીતે કરી શકાય એના વિશે ચર્ચા કરશું. બરાબર, ફરીથી રિપીટ કરું છું કે સ્પીડ આપણે શું કામ અલગ અલગ જોઈએ છે, તો આપણે ડેલી જે એપ્લિકેશન હોય છે, દાખલા તરીકે ટ્રેનનો મેં એક્ઝામ્પલ આપ્યો, તો ટ્રેનમાં ક્યારેક વધારે ઝડપ જોઈએ, ક્યારેક ઓછી ઝડપ જોઈએ. બરાબર, તો એ કંટ્રોલિંગ આપણે મોટરમાં કરીએ તો જ સ્પીડ, ટ્રેનની સ્પીડ એ બદલી શકાય. બરાબર, જો મોટરની સ્પીડ વધારે રાખશું તો એ ટ્રેનને વધારે સ્પીડથી ધકેલશે, પરંતુ આપણે જો મોટરની સ્પીડ ઓછી રાખશું તો એ ટ્રેનને ઓછી ઝડપે ધકેલશે. બરાબર, તો આવી ઘણી બધી એપ્લિકેશન છે ને એ બધી એપ્લિકેશનમાં આપણને અલગ અલગ સ્પીડ જોઈએ. બરાબર, તો સ્પીડ વેરી કઈ રીતે થાય તો એ આપણે આજે શીખશું. બરાબર, ઓકે. તો પહેલી મેથડ છે સ્ટેટર બાજુથી નિયંત્રણ. એમાં ત્રણ ટાઈપ આપેલા છે કે પ્રતિરોધ એટલે કે રજિસ્ટર દ્વારા મોટરના વોલ્ટેજનું નિયંત્રણ કરીને, પછી જે ફ્રીક્વન્સીનું નિયંત્રણ કરીને, અને ત્રીજો છે પોલમાં ફેરફાર કરીને. બરાબર, ઓકે. તો અહીંયા આપણે પહેલું જોઈએ, પછી આ રોટરની આપણે કાલે જોશું. આ રોટરનું જે કંટ્રોલ છે, રોટર બાજુથી નિયંત્રણ
રોટરમાં પ્રતિરોધ જોડીને, તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં આપણે જોડી શકતા નથી. પછી કાસ્કેડિંગ કંટ્રોલથી રોટરમાં વીજ ચાલક બળ એટલે કે વોલ્ટેજ એન્ટર કરાવીને, બરાબર, એ આપણે રોટર બાજુથી જે નિયંત્રણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે ખાલી આપણે સ્ટેટર બાજુથી જે નિયંત્રણ છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. એના 3 ટાઈપ છે: પ્રતિરોધક દ્વારા મોટરના વોલ્ટેજનું નિયંત્રણ કરીને, ફ્રીક્વન્સીનું નિયંત્રણ કરીને, પોલમાં ફેરફાર કરીને. તો પહેલો આપણે જોશું પ્રતિરોધક દ્વારા મોટરના વોલ્ટેજનું નિયંત્રણ. હવે તમે ઘરનું આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ઘરમાં ક્યારેક વોલ્ટેજ ઓછા આવે તો આપણો પંખો કેવી રીતે ફરે છે. તો મિત્રો, તમને બધાને ખબર હશે કે જો વોલ્ટેજ ઓછા હોય તો તમારો પંખો છે, ફેન, એ ઓછી ઝડપે ફરશે, અને જો વોલ્ટેજ વધારે હશે તો તમારો પંખો છે વધારે ઝડપથી ફરશે. બીજું મેં એક્ઝામ્પલ આપું તો પંખો છે એ રેગ્યુલેટર વડે કનેક્ટ કરેલો હોય, બરાબર. હવે તમે 1 ઉપર રેગ્યુલેટર રાખો તો તમારો મોટર અથવા તો તમારો પંખો છે ઓછી ઝડપે ફરશે. 5 ઉપર રાખશો તો વધારે ઝડપથી ફરશે, બરાબર. તો એ શું કરો છો તમે? તો રેગ્યુલેટરની મદદથી તમે જે પંખાને મળતો વોલ્ટેજ છે એમાં તમે બદલાવ કરો છો. જો તમે ઓછા વોલ્ટેજ આપશો પંખાને તો તમારો પંખો ઓછી વોલ્ટેજ મળશે, એટલે ઓછી સ્પીડે ફરશે. અને જો તમે વધારે વોલ્ટેજ પંખાને આપો તો તમારો પંખો છે વધારે ઝડપથી ફરશે, બરાબર. તો તમે પહેલાંના જમાનામાં જોયો હશે કે રેગ્યુલેટર એ મોટો આવતો, તો એ રેગ્યુલેટરમાં શું હોય? રજિસ્ટર હોય, બીજું કાંઈ ન હોય, રજિસ્ટર હોય, બરાબર. હજી પણ કોઈકના ઘરે હશે, કદાચ હું માનું છું કે હશે, બરાબર. તો એમાં તમારે શું હોય? રેગ્યુલેટરમાં રજિસ્ટર હોય. હવે તમે 1 ઉપર કાપો રાખો ને તો મોટર જે પંખો છે એને ઓછા વોલ્ટેજ મળે. શું કામ? કેમ કે તમે 1 ઉપર રાખશો તો સર્કિટમાં રજિસ્ટર આવી જશે. હવે એ રજિસ્ટરમાં શું થશે? જે બારેથી જે વોલ્ટેજ આવે છે એમાં ડ્રોપ થશે, એટલે પંખા ઉપર તમારા વોલ્ટેજ ઓછા પહોંચશે. અને તમે 5 ઉપર રાખશો તો રજિસ્ટર બધું નીકળી જશે. જે રેગ્યુલેટરમાં જે રજિસ્ટર છે એ બધું નીકળી જશે, બારે, સર્કિટથી બારે નીકળી જશે, બરાબર. બધાને ખ્યાલ જ હશે. ટૂંકમાં આ થિયરીમાં ફંડા શું છે કે તમે જો રજિસ્ટર એન્ટર કરાવશો સર્કિટમાં તો જે જીવીમાંથી જે વોલ્ટેજ આવશે એ રજિસ્ટરમાં ડ્રોપ થશે, એટલે પંખાને તમને ઓછા વોલ્ટેજ મળશે અને એના લીધે તમારો પંખો ઓછી સ્પીડે ફરશે. જો તમે સર્કિટમાંથી રજિસ્ટર કાઢી નાખશો તો પંખાને વધારે વોલ્ટેજ મળશે અને પંખો તમારી વધારે ઝડપથી ફરશે, બરાબર. તો અહીંયા એ જ ફંડો વાપરેલો છે, એ જ નિયમ વાપરેલો છે. તમારો પંખો બીજો કાંઈ નથી, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે, બરાબર. હવે અહીંયા પહેલો જે ટોપિક આપેલો છે કે પ્રતિરોધ એટલે કે રજિસ્ટરની મદદથી વોલ્ટેજનું નિયંત્રણ કરીને સ્પીડમાં ફેરફાર કરી શકાય, બરાબર. તો અહીંયા રજિસ્ટર જોડેલા છે, બરાબર. હવે તમે સર્કિટમાં અહીંયા સિરીઝમાં રજિસ્ટર એન્ટર કરાવો તો મોટરને તમારે ઓછા વોલ્ટેજ મળશે અને એના લીધે એની સ્પીડ ઘટી જશે. જો રજિસ્ટરની કિંમત ઘટાડશો તો વોલ્ટેજ વધારે મળશે ત્યાં, અને વધારશો તો ઓછા વોલ્ટેજ મળશે, બરાબર. એટલે રજિસ્ટરની વેલ્યુ તમે વધારશો તો મોટરને ઓછા વોલ્ટેજ મળશે, કેમ કે ઘણો બધો વોલ્ટેજ રજિસ્ટરમાં ડ્રોપ થઈ જશે, એટલે મોટરને ઓછા વોલ્ટેજ મળશે, એટલે ઓછી સ્પીડથી ફરશે. અને જો તમારો રજિસ્ટરની કિંમત નહીવત થઈ જશે એટલે વોલ્ટેજ ડ્રોપ ઘટી જશે, એટલે વધારે પડતા વોલ્ટેજ ક્યાં પહોંચશે? મોટર બાજુ. અને મોટરને વધારે વોલ્ટેજ મળે તો મોટર તમારી વધારે સ્પીડથી ફરશે, બરાબર. ટૂંકમાં જો રજિસ્ટર શું કરે છે? વોલ્ટેજ ડ્રોપ કરશે, બરાબર. જો એની કિંમત વધારે હશે તો વધારે વોલ્ટેજ ડ્રોપ કરશે, ઓછી કિંમત હશે તો ઓછા વોલ્ટેજ ડ્રોપ કરશે, બરાબર. હવે જો આપણે ઘરમાં 230 વોલ્ટેજ આવે છે અને 50 વોલ્ટેજ તમારા રજિસ્ટરમાં ખર્ચ થઈ જાય તો મોટરને કેટલા વોલ્ટેજ મળે? તો 230માંથી 50 એટલે 180 વોલ્ટેજ મળે, બરાબર. હવે જો રજિસ્ટરની કિંમત ઘટાડી નાખીએ તો એ ઓછા વોલ્ટેજ ડ્રોપ કરશે. ધારો કે 20 વોલ્ટેજ, તો આપણને જે મોટર છે એને કેટલા વોલ્ટેજ મળશે? 210 વોલ્ટેજ. હવે 210 વોલ્ટેજ મળે તો એ વધારે સ્પીડથી ફરશે, બરાબર. ટૂંકમાં મોટરને વધારે વોલ્ટેજ મળે તો એ વધારે સ્પીડથી ફરશે, ઓછા વોલ્ટેજ મળે તો ઓછી સ્પીડથી ફરશે, બરાબર. ઓકે. તો અહીંયા શું કર્યું હોય કે રજિસ્ટર તમે જોડો તો વોલ્ટેજ ઓછા મળશે, રજિસ્ટર કાઢી નાખો તો વોલ્ટેજ વધારે મળશે. જો વોલ્ટેજ વધારે મળે તો મોટર વધારે સ્પીડથી ફરે, જો ઓછા વોલ્ટેજ મળે તો ઓછી સ્પીડથી ફરે, બરાબર. પરંતુ એના ગેરફાયદા આપેલા છે કે તમે રજિસ્ટર જોડો તો પાવરનો વ્યય થાય, બરાબર. આપણને ખબર છે કે રજિસ્ટર એક એવો છે જે પાવરનો વ્યય કરે છે, બરાબર. એના લીધે એફિશિયન્સી ઘટી જાય, મોટરનું આઉટપુટ ઘટી જાય અને જે વોલ્ટેજનો ફેરફાર છે એ સ્પીડના ફેરફાર કરતાં ઓછો, જે બધા ગેરફાયદા આપેલા છે, બરાબર.
ટૂંકમાં રજિસ્ટર જોડો તો પાવરનો વ્યય થાય, પાવરનો વ્યય થાય એટલે મોટરની સ્પીડ ઘટી જાય, બરાબર, એની કાર્યક્ષમતા ઘટી જાય, આઉટપુટ ઘટી જાય, બરાબર. ઓકે, તો આ હતું. હવે સેકન્ડ છે ફ્રીક્વન્સીનું નિયંત્રણ કરીને. તો તમે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે, NS બરાબર 120F ભાગાકારમાં P, બરાબર. આ સૂત્ર તમને ખ્યાલ છે? ઓકે, તો આ સૂત્રમાં તમે F બરાબર 5 લ્યો અથવા તો 50 લ્યો તો NS કેટલા આવશે? ધારો કે P બરાબર 2 લઈ લો, 120 ભાગાકારમાં P એટલે 2 લઈ લો, F એટલે 50. અથવા તો તમે એવું વિચારી શકો કે NS ચાલે છે F. જુઓ, સ્પીડ છે એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે, તો તમે ફ્રીક્વન્સીને બદલશો તો આ NS બદલશે, અને NS શું છે? સ્પીડ છે. કોની સ્પીડ છે? તો ઇન્ડક્શન મોટરની સ્પીડ છે. એ પછી સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર હોય કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર હોય, તમે ફ્રીક્વન્સીને બદલશો તો NS બદલશે. હવે તમને ડાઉટ થશે કે ફ્રીક્વન્સી કઈ રીતે બદલી શકાય? ફ્રીક્વન્સી તો અચળ હોય 50 હર્ટ્ઝ, પરંતુ મિત્રો તમારે આગળના જે ક્લાસ હશે, ધારો કે આગળનો જે સબ્જેક્ટ આવશે પાવર ઇલેક્ટ્રોનિક્સ, એમાં તમારે એક ફ્રીક્વન્સી કન્વર્ટર વિશે અભ્યાસ કરવાનો છે. એ ફ્રીક્વન્સી કન્વર્ટરથી મદદથી તમે શું કરી શકો? ફ્રીક્વન્સીને બદલી શકો, બરાબર. સ્ટેપ ડાઉન ફ્રીક્વન્સી કરી શકો, સ્ટેપ અપ ફ્રીક્વન્સી કરો, બરાબર. ટ્રાન્સફોર્મરની જેમ ટ્રાન્સફોર્મર કેવી રીતે આપણે વોલ્ટેજ અપ ડાઉન કરે છે, વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરે છે, સ્ટેપ અપ કરે છે, એવી રીતે ફ્રીક્વન્સીનું પણ કન્વર્ટર તમારે ભણવામાં આવશે. અને એ ફ્રીક્વન્સી કન્વર્ટર શું કરશે? સ્ટેપ અપ ફ્રીક્વન્સી પણ કરશે અને સ્ટેપ ડાઉન ફ્રીક્વન્સી પણ કરશે. હવે તમે ફ્રીક્વન્સી બદલશો તો ઓટોમેટિક તમારી સ્પીડમાં પણ ચેન્જીસ આવશે, બરાબર. પરંતુ એ જે થિયરી છે અથવા તો એ જે મેથડ છે એ ઘણી ખર્ચાળ છે, બરાબર, અને એનો જે કંટ્રોલ છે એ અઘરું છે, બરાબર. ઓકે, પછી ત્રીજી મેથડ છે પોલમાં ફેરફાર કરીને. ત્રીજી મેથડ છે પોલમાં ફેરફાર. એમાં પણ આ સૂત્ર લાગુ પડશે, NS બરાબર 120F ભાગાકારમાં P. હવે અહીંયા P છે પોલ છે, બરાબર. મેં એક્ઝામમાં પૂછ્યો હતો કે P શું છે? તો પોલ છે. તો NS ચાલે છે 1/P, એટલે કે પોલ છે એ સ્પીડના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમે પોલની સંખ્યા વધારશો તો સ્પીડમાં ઘટાડો થશે, અને પોલની સંખ્યા ઘટાડશો તો સ્પીડમાં વધારો થશે. પરંતુ મોટરના જે પોલ છે એ જો 12 હોય, અહીંયા બુકમાં લખેલું છે, જો 12 હોય તો 6 થાય, 4 હોય તો 2 થાય, અને 8 હોય તો 4 થાય. એટલે કે તમે પોલમાં ફેરફાર કરો તો સ્પીડમાં ફેરફાર થશે. જો પોલની સંખ્યા વધારશો તો સ્પીડ ઘટશે, અને જો પોલની સંખ્યા ઘટાડશો તો સ્પીડ વધશે. પરંતુ એ પોલની સંખ્યા તમે 2 જ રાખી શકશો. 12 હશે તો 6, 4 હશે તો 2 અડધી કરી શકશો. એના 2 સિવાય તમને કોઈ પણ પ્રકારની સ્પીડ મળશે નહીં. ધારો કે 1500 RPM સ્પીડ હશે તો 1500 ના 750 થશે, અડધા. 2 જ સ્પીડ મળશે, 1500 અને 750. જો 3000 હશે તો 1500, બરાબર. એવી રીતે તમે પોલમાં ફેરફાર કરીને પણ સ્પીડ ફેરફાર કરી શકો છો, પણ આપણને જે સ્પીડ મળશે એ 2 જ મળશે, બરાબર. ઓકે, તો મિત્રો આ આજનો ટોપિક હતો કે તમે જો ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માંગો છો, એ પણ સ્ટેટર સાઇડથી, તો 3 રીત છે. એક છે રજિસ્ટરની મદદથી, બીજી છે ફ્રીક્વન્સીની મદદથી, અને ત્રીજી છે પોલની મદદથી. હવે જો રજિસ્ટરની મદદથી તો મેં પંખાનું ઉદાહરણ આપ્યું. પંખાનો રેગ્યુલેટર હોય, એ રેગ્યુલેટરમાં જો તમે રજિસ્ટર એડ કરો તો પંખાને ઓછા વોલ્ટેજ મળે, અને જો રજિસ્ટરને કાઢી નાખો તો પંખાને વધારે વોલ્ટેજ મળે. જો પંખાને ઓછા વોલ્ટેજ મળે તો એની સ્પીડ ઓછી હશે, અને જો વધારે વોલ્ટેજ મળશે તો સ્પીડ વધારે હશે, બરાબર. પહેલી મેથડ ક્લિયર, બરાબર. પરંતુ એ મેથડમાં શું પ્રોબ્લેમ છે? તો રજિસ્ટર હોવાથી શક્તિનો વ્યય થશે, એના લીધે મોટરની એફિશિયન્સી ઘટશે, એનો આઉટપુટ ઘટશે, બરાબર. પછી બીજી અને ત્રીજી મેથડ કયા સૂત્ર ઉપર આધાર રાખે છે? તો NS બરાબર 120P ગુણાકારમાં F. તો સ્પીડ છે એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે અને પોલના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ફર્સ્ટ ટાઈમ શું કરવાનું? પોલ અચળ રાખવાનો, અને તમે ફ્રીક્વન્સીને ચેન્જ કરો તો તમારી સ્પીડમાં ચેન્જીસ આવશે. જો ફ્રીક્વન્સીમાં વધારો કરશો તો સ્પીડમાં વધારો થશે, ફ્રીક્વન્સીમાં ઘટાડો કરશો તો સ્પીડમાં ઘટાડો થશે, બરાબર. એવી જ રીતે ફ્રીક્વન્સીને અચળ રાખી અને તમે પોલમાં ફેરફાર કરી શકો, પણ પોલમાં 2 જ રીતે ફેરફાર કરી શકશો. 8 પોલ હશે તો 4 થશે, 6 હશે તો 3 થશે,
ચાર હશે તો 2 થશે, એવી રીતે ફેરફાર થઈ શકશે, બરાબર. 2 જ વેલ્યુ મળશે સ્પીડની. તો મિત્રો આ હતી સ્પીડ કંટ્રોલ મેથડ, એ પણ કઈ સ્ટેટર સાઈડની. અને સ્ટેટર સાઈડ આપણે જો સ્પીડ કંટ્રોલ કરવું હોય તો કઈ મોટરની, તો બંને મોટર સ્લીપ રિંગ અને સ્ક્વિરલ કેજ બંને મોટરની આપણે સ્પીડ ચેન્જ કરવી હોય સ્ટેટર સાઈડથી તો બંને મોટરની આપણે કરી શકીએ. પરંતુ જો રોટર સાઈડની કહે તો રોટર સાઈડમાં ખાલી એક જ મોટર આવશે, એ હશે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. અને એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, થેન્ક યુ.